સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર 16 જેટલા બોગસ ડોક્ટરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે। શહેરના સ્લમ વિસ્તારમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા। સૌથી અગત્યની વાત એ છે કે આ તમામ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ કે ડોક્ટરની ડિગ્રી નથી। તેઓ માત્ર ધોરણ 10 અથવા 12 સુધી જ ભણ્યા છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે। આ બાતમીને આધારે પોલીસે જ્યારે અલગ અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે એસઓજી પણ ચોંકી ઉઠી હતી। એસઓજીની ટીમ જ્યારે દરેક બોગસ ડોક્ટરની ક્લિનિક પર પહોંચી તો જોયું કે ત્યાં માત્ર ધોરણ 10 અને 12 સુધી ભણનાર વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે। ક્લિનિકમાં 4-5 એવા દર્દી હતા કે જેઓને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા હતા। આ સમગ્ર મામલે એસઓજીના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ ડિગ્રી નથી। અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર અથવા તો શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર તે જ મુજબ કરી રહ્યા હતા। તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા। ખાસ કરીને ડિંડોલી, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયતને ટાર્ગેટ કરે છે। તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના આરોપીઓને સોંપવામાં આવશે। બોગસ ડોક્ટરો ખાસ સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરીને ત્યાં ક્લિનિક ખોલતા હતા। ગરીબ અને શ્રમિક લોકોની સંખ્યા વધારે હોય છે। ડોક્ટરની ડિગ્રી અંગે તેઓને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી। આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ ડિગ્રીવાળા ડોક્ટર તરીકે આપે છે અને તેઓ અહીં આવીને સારવાર કરાવી લે છે। તાવ, ઉધરસ, મેલેરિયા જેવા રોગોનું સારવાર કરતા હતા। એક દર્દી પાસેથી ₹50થી લઈને 500 દવા પ્રમાણે આ લોકો સારવારના નામે લેતા હતા। સામાન્ય રીતે જ્યારે પણ આવા પ્રકારના પ્રકરણમાં ડોક્ટરની ધરપકડ કરવામાં આવે છે ત્યારે તેઓની પાસે હોમિયોપેથી અથવા તો આયુર્વેદિકની ડિગ્રી મળી આવતી હોય છે। પરંતુ જ્યારે સુરતના વિસ્તારમાં એસઓજી દ્વારા રેડ કરવામાં આવી ત્યારે તમામ ઝોલાછાપ ડોક્ટરો પાસે ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી પણ નહોતી અને તેઓ કોઈપણ પ્રકારના ડરથી મુક્ત થઈ આરામથી લોકોની સારવાર કરી રહ્યા હતા। એસઓજી દ્વારા બોગસ ડોક્ટરો સામે મુહિમ ચલાવવામાં આવી હતી। એમાં પાંડેસરા, ડિંડોલી વિસ્તારની અંદરથી અલગ અલગ જેટલા સ્લમ વિસ્તાર છે ત્યાં સુરત મહાનગરપાલિકા ડોક્ટરોની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી। ડિંડોલી વિસ્તારમાં 7, પાંડેસરા વિસ્તારમાંથી 9 બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા।